ભાગ્યવાન વૈષ્ણવજનો એટલા માટે કહી રહ્યો છું કે આપણા જીવનમાં લૌકિકમાં આપણી ઈચ્છાથી જવાય છે, પણ અલૌકિકમાં તો ઠાકોરજીની ઈચ્છાથી જવાય છે. લૌકિકમાં જવું હોય તો આપણા જેવા સંબંધ, આપણા જેવા વ્યવહાર, એવી રીતે આપણે આવતા જતા હોઈએ છીએ. પણ અલૌકિકમાં તો જ્યાં સુધી ઠાકોરજી ઈચ્છા ન કરે ત્યાં સુધી અવાતુંય નથી અને કોઈને સાથે લવાતુંય નથી. બહાર થંડરસ્ટોર્મ છે અને માનવ મનમાં ચાલતા બધા સ્ટ્રોમ્સ પણ માખણ જેવા નિર્મળ બને એટલે આ બધી આપણે પાત્ર પરિમાર્જન, સંસ્કૃતમાં આને કહેવાય છે પાત્ર પરિમાર્જન. પાત્ર પરિમાર્જનનો મતલબ એ છે કે જેમ એક પાત્રમાં, એક તપેલીમાં કઢી ભરી હોય, એમાં પાછું આપણે ખીર ભરવી હોય તો આપણે જેમ એક કઢીવાળી તપેલીને ધોઈને પછી ખીર ભરીએ છીએ, તો એ કઢીવાળી તપેલીને ધોવું એ પાત્ર પરિમાર્જન છે. જો એ તપેલીને ધોયા વગર જો ખીર ભરી દઈએ તો એમાં ખીરનો પણ સ્વાદ ન આવે અને કઢીનો સ્વાદ પણ ના આવે. એટલે સંસ્કૃતમાં એને કહેવાયું પાત્ર પરિમાર્જન. પાત્ર પરિમાર્જન એટલે આપણે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધા છે, ઠાકોરજી બિરાજે છે, શ્રી મહાપ્રભુજીને જાણીએ છે, શ્રી યમુનાજીને જાણીએ છે, છતાં પણ ઠાકોરજી સાથેની નિકટતા સાધવા માટે જે પાત્ર પરિમાર્જન જરૂરી છે તે માટે આપણે સત્સંગ આવશ્યક છે. પાત્ર પરિમાર્જન 4 પ્રકારે થઈ શકે. પ્રભુ નામ લેવાથી થાય, બીજું પ્રભુના ગુણ ગાવાથી થાય. નામ લેવું એ એવી રીતે છે કે આપણે પોતે નામ લઈ રહ્યા છે, બીજાને ખબર નથી અને મનમાં નામ ચાલી રહ્યું છે. ગુણ ગાવાનો મતલબ એવું થયું કે આપણે ગાઈ રહ્યા છે ને બીજા સાંભળી રહ્યા છે. ત્રીજું છે પ્રભુના ગુણ ગાયા પછી પ્રભુના ગુણને બીજાને કહેવાથી થાય. જેવું આજે મારા ઠાકોરજીને મેં, આજે તો તેરસ છે, આપણા કાકડી ઘરમાં શ્રી બાલકૃષ્ણજીનો ઉત્સવ છે અને ત્યાં દોહેરા મંડારમાં પ્રભુ બિરાજે છે. તો જે ઠાકોરજીની સેવા કરતા હોય કે આજે તો સહેરો પ્રભુ ધર્યા છે. વર્ષમાં એકવાર શ્રી દ્વારકાધીશ પ્રભુ દુમાલા ઉપર સહેરો ધરે છે, 2 જોડીના શૃંગાર થાય છે. તો આપણે જે સેવામાં કર્યું હોય એ બીજા વૈષ્ણવથી એની ચર્ચા કરવાથી એને પણ પ્રેરણા મળે છે અને આપણો ભાવ પણ દ્રઢ થાય છે. આજે રાયસામાં જ્યારે દર્શન ખુલે ત્યારે કીર્તન ગવાય છે. રાગ રાયસામાં ત્યારે ઠાકોરજી યુગલ સ્વરૂપે ઝૂલતા હોય ત્યારે રાયસા રાગમાં આ કીર્તન ગવાય છે. હવે જે આજે સામગ્રી ધરી, જે શૃંગાર કર્યા, જે કીર્તન ગાયા અને જ્યારે ઠાકોરજીને આરસી દેખાડી તે વખતે જેવા પ્રભુ લાગી રહ્યા હતા એનું વર્ણન બીજાને કરવાથી એ ભાવ આપણા હૃદયમાં પણ દ્રઢ થાય અને બીજાના હૃદયમાં પણ દ્રઢ થાય. આ ત્રીજો પ્રકાર. પાત્ર પરિમાર્જનનો પહેલો પ્રકાર સ્મરણમ, બીજો પ્રકાર ગુણાનુવાદનમ, ઠાકોરજીનું ગુણાનુવાદ કરી ઉચ્ચ સ્વરથી કીર્તન ગાઈએ અને પછી બધા જીલે, ગુણાનુવાદ છે. આ ત્રીજું સ્વરૂપ વર્ણનમ, જે આપણે ઠાકોરજીને કર્યું તે બીજાને કર્યું. અને ચોથું છે પ્રકાર કે જેમાં આપણે બોલીએ છીએ, આપણે જ સાંભળીએ છીએ અને આપણે જ એને હૃદયમાં પધરાવીએ છીએ. જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોઈએ ત્યારે સેવા કરતા કરતા બીજું કોઈ કીર્તન ગાવા વાળું ન હોય તે પણ ન ચલાવીએ અને ઠાકોરજીને શૈયાજી તૈયાર કરી રહ્યા છે, ઠાકોરજીને પોઢાવી રહ્યા છે, જોરથી આપણે ગાઈ પણ રહ્યા છે, દ્રઢ ચરણ કેરો ભરોસો. તો એ વખતે વક્તા પણ આપણે છીએ, કર્તા પણ આપણે છીએ, દ્રષ્ટા પણ આપણે છીએ ને શ્રોતા પણ આપણે છીએ. ચારેય પ્રકાર એક સાથે થઈ રહ્યા છે. વક્તા એટલા માટે કે ઠાકોરજી સેવાની સાથે આપણાથી ગૌડાવી રહ્યા છે. કરતા એટલા માટે કે ઠાકોરજી આ અધિકાર નથી છતાં પણ આ દેહથી હાથ પવિત્ર કરાવી રહ્યા છે. દ્રષ્ટા એટલા માટે કે આપણે નરી નજરે એમને નિરખીને ઠાકોરજીને પોઢાવી શકીએ છીએ. અને શ્રોતા એટલા માટે કે આપણા સ્વર એવા તો સુંદર નથી કે કૃષ્ણદાસની જેમ, કુંભનદાસજીની જેમ, પરમાનંદદાસજીની જેમ, સુરદાસજીની જેમ આપણે ગાઈએ અને ઠાકોરજી સાંભળીને રીઝવા લાગી જાય, એવા આપણા સ્વર કે ભાવ નથી.
તો આપણે જ આપણા ઉત્તમ શ્રોતા બનીએ એ ભાવનાથી ચોથો ક્રમ છે. હું બેઠો બેઠો ગાઉં તો એ ઊભો ઊભો સાંભળે, અને હું ઊભો થઈને ગાઉં તો એ મારી સામે નાચે. તો શ્રોતા પણ આપણે બન્યા, કર્તા, દ્રષ્ટા, આ બધા જ ચારે ચાર પ્રકારથી જ્યારે આપણામાં, તો આ પ્રકારથી પાત્ર પરિમાર્જન થયું. પાત્ર પરિમાર્જનનો મતલબ એ થયો, આ ચાર પ્રકારથી આપણે આત્મ પરીક્ષણ, આત્મ નિરીક્ષણ, ઇંગ્લિશમાં જેને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કહીએ છીએ. વોટ ઇઝ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન? શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમજીમાં એક ચિત્ર છે કે શ્રી મહાપ્રભુજી પોતાના નિજ સેવકોને લઈને સત્સંગ કરવા માટે બિરાજ્યા, અને ત્યાં આસપાસ એટલી બધી મેઘવૃષ્ટિ થઈ રહી હતી. તો શ્રી મહાપ્રભુજીએ શું કર્યું? એ નામમાં આપ ચિત્ર જોજો તો આપને ખ્યાલ આવશે કે શ્રી મહાપ્રભુજી જ્યાં સત્સંગ માટે બિરાજતા હતા એટલી જગ્યાને શ્રી મહાપ્રભુજીએ મેઘને બાંધી દીધું. આસપાસ બધે જ વરસાદ પડી રહ્યો હતો, પણ જ્યાં શ્રી મહાપ્રભુજી સત્સંગ કરી રહ્યા હતા એ ભાગ આખો કોરો હતો. અને એ વખતે નતા માઇક, નથી લાઈટ, નથી કોઈ પણ પ્રકારનું લૌકિક આ સંયોજના નથી. છતાં પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી મહાપ્રભુજીના સેવકો જ્યાં બિરાજતા ત્યાં આપોઆપ શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, જેવી રીતે જ્યારે શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીની વાત રાણા વ્યાસને કરી, ત્યારે રાણા વ્યાસ તો શાસ્ત્રાર્થમાં હારીને અને ગંગાજીમાં આપઘાત કરવા માટે આવ્યા હતા. તે વખતે શ્રી મહાપ્રભુજી સંવાદ કરી રહ્યા છે કૃષ્ણદાસ મેઘનથી, અને મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો इस देह को नष्ट करता है उसको तो प्रभु भी कभी स्वीकार नहीं करते. એટલે મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપનું આપણે આદિદેવિક ચિંતન કરીએ છીએ, પણ એનું જો આપણે આજના સાયકોલોજીકલ અને સાયન્ટિફિકલ સોશિયલ લેવલ ઉપર જો મહાપ્રભુજીના સ્વરૂપનું અને ચરિત્રનું જો આપણે મૂલ્યાંકન કરીએ તો આજે પણ મહાપ્રભુજીએ પોતાના ચરિત્રથી, પોતાના અલગ અલગ કાર્યથી એટલા બધા સ્ટ્રોંગ મેસેજ સમાજને આપ્યા છે. રાણા વ્યાસને શ્રી મહાપ્રભુજી કહ્યું કે આપઘાત કરવું, સુસાઇડ કરવું એના જેવું મોટું કોઈ પાપ નથી, અને તું એક સભામાં હાર્યો છે અને નિરાશ થયો છે, તને શ્રી ઠાકોરજીની સભામાં સ્થાન આપું જ્યાં કોઈ દિવસ નિરાશ થતો નથી. અને એ જ વખતે શ્રી મહાપ્રભુજી એમને ઉપદેશ આપે છે. એ જ વખતે શ્રી મહાપ્રભુજી સ્નાન કરવાની આજ્ઞા આપે છે. સ્નાન કરીને આવે તરત કંઠી આપે છે. એ જ વખતે બ્રહ્મ સંબંધ આપે છે. અને એ જ વખતે શ્રી મહાપ્રભુજી રાણા વ્યાસ માટે ચતુશ્લોકી ગ્રંથનું દાન કરી દે છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો પ્રજાધિપઃ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી એવં સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ. આ શબ્દ જ્યારે મહાપ્રભુજી બોલ્યા, રાણા વ્યાસની આંખ ખુલી ગઈ. સ્વયમેવ કરિષ્યતિ એટલે આપણે કંઈ કરવાનું નથી, ઠાકોરજી આપણા બદલે બધું કરી લેવાના છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સર્વદા સર્વભાવેન, પહેલા કન્ડિશન્સ છે. ટાયર હોય, એન્જિન હોય, એમાં ગેસ નાખો, પછી સ્ટેરિંગનો ઉપયોગ થાય છે. આ ત્રણમાંથી એક પણ વસ્તુ ન હોય ને આપ સ્ટેરિંગ ઉપર બેસી રહો તો ક્યારેય પણ ડેસ્ટિનેશન પર પહોંચી શકાતું નથી. શ્રી મહાપ્રભુજી એની પૂર્વ ભૂમિકા બતાવી કે સર્વદા સર્વભાવેન, પહેલી વાત, ભજનીયો પ્રજાધિપઃ, બીજી વાત, અને ત્રીજી વાત સ્વસ્ય અયમેવ ધર્મો. ટાયર, એન્જિન અને ફ્યુલ, ત્રણેય વસ્તુ મહાપ્રભુજી અહીંયા મૂકી દીધી. પહેલા આ થઈ જાય પછી ચોથી વાત મહાપ્રભુજી કહ્યું નાન્ય ક્વાપી કદાચન. આ ત્રણ વસ્તુ બેઝિક છે. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સેવાના, કીર્તનના, સત્સંગના ડ્રાઇવિંગ સીટ ઉપર આપણે બેસી શકતા નથી. તો સર્વદા સર્વ ભાવેન, પહેલી વાત.